माता की जय, भारत माता की जय, भारत माता की जय, माता की जय, गौ माता की जय, गौ माता की जय, भारत माता की जय, जय श्री राम, जय जय श्री राम। जनकसिंह आओ, जनकसिंह वसंतभाई, भारत माता की ओम सदाशिव शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परम्पराम्। ओम सहना भवतु अस्तु वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बोलिए भारत माता की जय, भारत माता की जय, गाय माता की जय, गाय माता की जय। गावो विश्वस्य मातरम। હવે તમે બધા એક પણ વ્યક્તિ બોલે નહીં, કારણ કે આખા સમાજના જે શ્રેષ્ઠીઓ જેટલા પણ છે બધા હાજર છે અત્યારે, ને આ આખો કાર્યક્રમનું પહેલું વાક્ય છે કે સંતો મહંતો મહાત્માઓના અધ્યક્ષ સ્થાને આખો આ અનશન શરૂ થયું છે ને અત્યારે બધા જ મહાત્માઓ તમારી સામે આખા કચ્છમાંથી આવ્યા છે અને હવે જે કંઈ કહેવામાં આવે છે એ કહેવામાં આવે છે કે 9 દિવસનું અનશન જે વ્રત અમારા દેવનાથ બાપુએ કર્યું, મહાત્માઓનો સૌથી પહેલો અમારો સંકલ્પ છે સંન્યસ્તમ મયા કુર્યાત। સંપૂર્ણ ત્રણેય જગતના સુખોની માનસિકતાનો અમે જીવનભર ત્યાગ કરીએ છીએ, એવી માનસિકતા લઈને અમે સંન્યાસ ધર્મ ગ્રહણ કરીએ છીએ અને એ કર્યા પછી અમારું પહેલું લક્ષ્ય છે મોક્ષની પ્રાપ્તિ કરવી, ઈશ્વરની પ્રાપ્તિ કરવી। પણ સમાજની અંદર અમે રહેતા હોઈએ, જે સમાજ અમારું ભરણ પોષણ કરતું હોય એ સમાજની સમસ્યા પણ કીધા વગર એ અમારી સમસ્યા બની જતી હોય। અધરવાઇઝ સંન્યાસીઓને સમાજની વચ્ચે આવીને આવી રીતે બેસવાનો અમને એવું શોખ છે નહીં, પણ એક સંન્યાસી જેણે બધા સુખનો ત્યાગ કર્યો છે અને આપણા બધાની સામે રોડ ઉપર, આ શબ્દ બરાબર સાંભળજો, આ રોડ ઉપર આટલા બધા વાહનો જાય છે આવે છે અને એ રોડ ઉપર 9 દિવસથી અનશન કરીને જે અમારા દેવનાથ બાપુ બેઠા છે અને એક સંકલ્પ સાથે બેઠા છે કે ભાઈ રાજ્ય માતા ગૌ માતાને રાજ્ય માતાનું સન્માન મળે અને એ આપણા દેશમાં। તો આ જે મુદ્દો છે એ મુદ્દામાં તો સૌથી પહેલા એટલું જ કહેવું પડે કે આ ગાય છે એ અમારી માતા છે, એ કઈ અમારે સાબિત કરવાની જરૂર નથી, એ ઓલરેડી છે। અમારો કનૈયો ગાય સાથે રમ્યો છે અને આ બધું અમે સાંભળીએ છીએ, જોઈએ છીએ। તો અત્યારના સમયમાં એવું સંતોને લાગ્યું કે ગાયના સંદર્ભમાં જેટલા પ્રશ્નો છે કદાચ ગાયને રાજ્ય માતા જાહેર કરી દઈએ તો ગાય ઘણા બધા પ્રશ્નોમાંથી મુક્ત થાય અને આપણા દેશમાં ને આખા વિશ્વની અંદર આ સ્વામીજી ભલે તમને નાના દેખાતા હોય પણ સાંભળી લેજો કે આ વિશ્વની અંદર જો શાંતિ જોતી હશે, દેશની અંદર શાંતિ જોતી હશે તો ગાય માતાને રિસ્પેક્ટફુલી આપણે એનું સન્માન જાળવવું પડશે। અને આ આપણી ભાવનાઓને અભિવ્યક્ત કરવા માટે એક સંત, એક સંન્યાસી એ બધાની વચ્ચે અહીંયા 9 દિવસ બેઠા અને એના ફલ સ્વરૂપે એવું થયું કે અમને બધાને, આ સંતોને બધાને આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી એમની ત્યાં આવવાનું નિમંત્રણ મળ્યું। આ એક એક શબ્દ તમારે બરાબર સમજવાનો છે, સાંભળવાનો છે, એનો અર્થ બરાબર સમજવાનો છે, એનો અર્થ શું થાય। અમને ત્યાં બોલાવવામાં આવ્યા, ખૂબ સુંદર અમારો રિસ્પેક્ટ જાળવવામાં આવ્યો અને પહેલું વાક્ય એમનું હતું કે તમે બધા નાસ્તો પાણી બરાબર ચા પાણી કર્યા કે નહીં, અને પછી જેમનું વાક્ય હતું કે સંતો એમ કહે કે આ સરકાર અમારી છે, સરકાર એમ કહે કે આ સંતો અમારા છે, તો આ પ્રશ્ન સ્વામીજી તમારો નથી, આપણો પ્રશ્ન છે।
તમારે જે રીતે વિચારવું હોય વિચારજો. અમે મહાત્માઓ છીએ ભાઈ, અમે ભગવાનને જોનારા સંતો છીએ, તો અમે લોકો શ્રદ્ધા, વિશ્વાસ અને ઉત્સાહથી જીવન જીવતા અમે સંન્યાસીઓ છીએ. એટલે આવડા કોઈ મોટા વ્યક્તિ જે આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર હોય, મુખ્યમંત્રી હોય, અને એ જયારે સંતોને કંઈ કહેતા હોય તો એના શબ્દનું મૂલ્ય અમે સમજીએ છીએ. એટલે તમારે બધા ખાસ સમજવાનું છે. તમારા બધા વતી અમે 5 સંતો ગયા હતા. પ્રેસ નોટમાં તમે બરાબર વાંચ્યું હશે કે આખા કચ્છનું પ્રતિનિધિત્વ સંતોએ કર્યું છે. અને અમારી સામે એમને જે વાત મૂકી એ બહુ ઇન્સ્પાયરિંગ વાત હતી કે આ આપણો પ્રશ્ન છે, પણ પ્રશ્નના સમાધાન માટે થોડો સમય તો જોઈએ ને, અને એ સમય માટે અમને આપો અને આ પ્રશ્નનું સમાધાન તમે ને અમે ને આપણે બધા ભેગા મળીને કરશું. અમારા પર શ્રદ્ધા, વિશ્વાસ રાખો અને આ પ્રશ્ન આપણો છે અને આપણે આવનારા સમયમાં, બહુ લાંબા સમયમાં નહીં, બહુ ટૂંકા સમયની અંદર આના માટે આપણે પોઝિટિવ જે પણ થઈ શકે એ બધું જ કરશું. આપણે કોઈ આંદોલન શરૂ થાય ને એનું કોઈ ટાર્ગેટ હોય અને ટાર્ગેટમાં કન્ફ્યુઝ થઈ જાય ને તો આંદોલન બગડી જાય. અમારું ટાર્ગેટ બહુ ક્લિયર હતું કે આ જન આંદોલન બને. કોઈ સાધુ કોઈ લડાઈ કરવા માટે કદી મેદાનમાં ન ઉતરે, કોઈને નીચે ઉતારવા મેદાનમાં ન ઉતરે. એ શું કરે? એ જન જાગૃતિ કરે, એ સમાજને જાગૃત કરે અને સરકારને પણ જાગૃત કરવાનું કામ સંન્યાસીઓનું છે. કારણ કે એને કઈ જોતું નથી. એટલે હિંમતપૂર્વક આ આંદોલન શરૂ થયું અને સરકાર કોઈ આપણી વિરોધી છે, આપણે એના વિરોધી છે એવી રીતે લડત છે જ નહીં. ઘરની અંદર તમને કઈક પ્રોબ્લેમ થાય તો તમે તમારા વડીલની સામે કે તમારા લોકોની સામે તમે જે વાત કરો એ વાત અમારા મનમાં હતી કે આ વાત સરકાર સુધી પહોંચે, કારણ કે કામ જે કરવાનું છે એ સરકારે કરવાનું છે. તો ત્યાં સુધી વાત પહોંચે અને બહુ સારી રીતે પહોંચી છે. માત્ર સરકાર સુધી નહીં, સમગ્ર ગુજરાતમાં અત્યારે આ ગૌ આંદોલન અત્યારે છવાયેલું છે આપણું. એટલે યાદ રાખજો કે આ શરૂઆત કરી છે, આ મહાત્માએ કરી છે. આની સાથે આખું સંત સંગઠન અમારું જે કચ્છ વિરક્ત સદદર્શન મંડળ છે એ બધા એમની સાથે છે અને સુંદર મજાની રીતે આંદોલન થયું છે. અને અમને બધાને એવું લાગ્યું છે આ આંદોલનમાં ઘણા બધા લોકોએ અમને સપોર્ટ અને સહારો આપ્યો છે, મદદ કરી છે. તો એ બધા સાથે અમે ખૂબ આનંદ સાથે અમે કહીએ છીએ કે આજે આંદોલન જેના માટે શરૂ કરવામાં આવ્યું હતું એ અમે ત્યાં પહોંચ્યા છીએ અને આંદોલન આજે અહીંયા અમે પૂર્ણ જાહેર કરીએ છીએ. અને આજે આપણે બધાની વચ્ચે અમે બધા સંતો મહંતો બધા સાથે મળી અને દેવનાથ બાપુના પારણા અમે આજે કરાવવા માટે ભેગા થયા છીએ. એનો અમને બધાને આનંદ છે. ભગવાનને પ્રાર્થના કરું કે આવનારા દિવસોમાં કે જ્યારે રાજ્ય માતા જાહેર થાય ગૌને, ત્યારે એ કહેવામાં આવશે કે કચ્છના સંતોએ પહેલ કરી હતી અને આ સરકાર તે જાહેર કરે છે. તે બધી ભાવનાઓ સાથે ભગવાન પાસે પ્રાર્થના સાથે હું મારી વાણીને વિરામ આપું છું. ઓમ તત્સત. ओमकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओमकाराय नमो नमः. અહીં અમારે પહેલા જ ચર્ચા થયેલી છે કે મહાનુભાવો અહીંયા પધાર્યા છે, પણ એક જ શબ્દમાં બધાનું બોલું કે ભાઈ અહીંયા જે કાંઈ ગૌ પ્રેમીઓ ઉપસ્થિત થયા છે, બરાબર ને, કોઈના પદ કે કોઈ ઓલા આપણે પ્રોટોકોલ કે એવું કંઈ કરવાનું નથી. તો ઉપસ્થિત સાધુ સંતો અને ગૌ પ્રેમીઓની વચ્ચે આજે એક ખરેખર સ્વામીજીએ જે વાત કરી છે એમની રીતે, પણ હું મુખ્યમંત્રી સાથે જ્યારે વાત કરતા હતા અને ત્યારે સૌથી પહેલો શબ્દ અમારી સાથે ચર્ચાનો એમને એ હતો, બાપુએ જે અત્યાર સુધીનું 15/7 જે આવેદનપત્ર આપ્યું અને ત્યાર પછી જે મિટિંગો થઈ તો એનું એક અમે લેટર, કવરિંગ લેટર આપ્યો અને તમે વિચાર કરો આડેસરથી માંડી અને નારાયણ સરોવર સુધીના તમામ ગૌ પ્રેમીઓ, તમામ ધાર્મિક સંસ્થાઓ અને તમામ ગામના આગેવાનોએ જે સમર્થન પત્ર આપ્યું છે, આવડું એક સમર્થન પત્ર જે અમે સીએમ સાહેબને જ્યારે આપ્યું ત્યારે અમારી એ જ રજૂઆત હતી કે સાહેબ એક વસ્તુ ન સમજતા, આ વિષય જે છે ગૌ માતા એ ખાલી કચ્છની નથી, ઋષિ મુનિઓએ તો આને પહેલેથી જ વિશ્વની માતા જાહેર કરેલી જ છે, બરાબર. અને આ અમારું એકનું અભિયાન નથી, આવી એક જિલ્લામાંથી આવી, હજી અડધી ફાઇલ તો કીધું ત્યાં પડી છે કચ્છમાં, બરાબર, અડધી ફાઇલ કચ્છમાં પડી છે અને આવી
આ અભિયાન માટે થઈને પૂરા ગુજરાતમાંથી એક જિલ્લામાંથી આવી 2 ફાઇલો તો આપને રજૂ થશે. અને ત્યારે મુખ્યમંત્રીશ્રીએ ફક્ત એક જ વસ્તુ અમને કીધું કે આ જે કંઈ આંદોલન કર્યું છે, આપ લોકોએ જે આવેદન પત્રો આપ્યા છે એ બિલકુલ 100% સત્ય જ છે. આમાં જરાય પણ કોઈ અમને કોઈ ઓલી છે નહીં. પણ હવે સંતો એક કામ કરો, આજથી આ ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવો, એનું પોષણ, એનું સન્માન અને સંરક્ષણ કરવાની ચિંતા આજથી ગુજરાત સરકાર કરે છે. અને સંતો અને ગૌ પ્રેમીઓ ફક્ત ને ફક્ત એ ગૌ માતા માટે ખાલી ચિંતન કરે. તો ચિંતન કયા પ્રકારનું આપણે કરવાનું છે કે આજથી અમે બાંહેધરી આપીએ છીએ કે ગુજરાતની અંદર રાજ્ય માતા જાહેર પણ કરીશું. અમે આપ જે પ્રકારે કહેશો એ જ પ્રકારે આજથી આ ગૌ પ્રેમીઓની ચિંતા નથી, પણ આજથી આ ચિંતા ગુજરાત સરકારની છે. અને તમે ગૌ પ્રેમીઓ અને સાધુ સમાજ ફક્ત ને ફક્ત એક ચિંતન કરો. તો ચિંતનમાં એમણે શું કીધું કે પહેલાના જૂના જમાનાના આપણે વિચાર કરીએ કે ગૌ માતાનું કેટલું મહત્વ હતું. ગૌ માતા એ આપણા પરિવારનું એક અંગ હતું. આપણે ગૌ માતાને અડધી રાત્રે પણ ચારાનું નિરણ કરતા હતા, અડધી રાત્રે પણ એને પાણી પાતા હતા. અને થોડી વાર પણ ગાય ચરીને જો ઘરમાં ન આવતી તો આખો પરિવાર ચારે તરફ એને ગોતવા માટે જતું. એટલે ગૌ માતાનું પોષણ આપણી સંસ્કૃતિ હતી કે પહેલેથી આપણે એને ધમેલા ભરી ભરીને આપણે ખવડાવતા હતા, આપણે એનું પોષણ કરતા હતા. તો એ જમાનાથી માંડી અને આજે તમે જો શહેર અને ગામડાની અંદર જે કૂતરાઓની ચાડી હોય ને એ ચાડીની અંદર ગૌ માતા ખાતી થઈ ગઈ છે. તો આપણા માટે પણ આ મોટામાં મોટો એક ચિંતનનો વિષય છે કે ગૌ માતા આ એના મહત્વના સ્થાનમાંથી આ સ્થાન સુધી શું કામ પહોંચી છે. બરાબર ને? તો અમને પણ મુખ્યમંત્રીશ્રીએ કહેવામાં આવ્યું કે સ્વામીજી આપ સંતો પધાર્યા છો તો આ એક પ્રશ્ન જે છે કચ્છ પૂરતો ન રહેવો જોઈએ. બરાબર? કારણ કે આ ગાય માતાની અધોગતિનું કારણ જો કોઈ તો આપણે બધા સૌ છીએ, આપણે જ છીએ. અને આપણે જ પાછા આપણા સનાતની ધર્મીઓને અને ગૌ માતાને માનનારા તમામને આપણે જ જાગૃત કરવા પડશે. તો જેવી રીતે કચ્છની અંદર ગૌ માતાના મહત્વ વધારવા માટે યોગી દેવનાથ બાપુએ જે આંદોલન કર્યું છે, બરાબર ને? પણ હું એમ કહું છું કે આ આંદોલનને પૂરા ગુજરાતની અંદર લઈ જવામાં આવે. મહારાજ કી જય ગુરુ ગોરક્ષનાથજી મહારાજ કી જય ગૌ માતા કી જય આજે છેલ્લા કેટલાક દિવસથી ધર્મનિષ્ઠાનું જે સાક્ષાત સ્વરૂપ છે એવી ગૌ માતાને રાજમાતા તરીકે જાહેર કરવા માટે, ઘોષિત કરવા માટે પૂજ્યપાદ શ્રી દેવનાથ બાપુનું જે નેમ હતું, જેમનું અનુષ્ઠાન હતું, એક ભારતીય સાધુને, એક સનાતની સંતને, એક ભારતના યોગીને જે છાજે એ પ્રકારનું આ એક અનુષ્ઠાન જે હતું પૂજ્ય બાપુનો ગો પ્રેમ, ધર્મ પ્રેમ, સનાતન પ્રેમ, સંસ્કૃતિ પ્રેમ જેટલા વર્ષથી હું બાપુને જાણું છું, મેં ડગલે ને પગલે એમનામાં એક જ જોયું છે કે એમનામાં સનાતન પ્રેમ છે, એમાં ગો પ્રેમ છે. અને એમાંય ગો માતાના માટે ગુરુ ગોરક્ષનાથનું બાળક જો અવાજ ન ઉઠાવે તો બીજું કોનો? તો આ પ્રશંસનીય કાર્ય નથી માત્ર, પણ પૂરા ગુજરાતના સંતો માટે, પૂરા ભારતના માટે આ પ્રશંસનીય નથી, આ પ્રેરક છે કે જે ધર્મનો નથી એ કદાચ ના કપડા પહેરી લે, જે ધર્મનો નથી એ કોઈનો નથી, અને જે ગાયનો નથી એ ધર્મનો પણ નથી. કારણ કે ધર્મનું એક પર્યાયવાચક શબ્દ છે અને એ શબ્દ છે ગાય.
જે ગાયની રક્ષા ન કરી શકે, જે ગાય માટે વાત ન ઉઠાવે, જે ગૌ સેવા માટે આગળ ન વધે, એ માણસ જો ધાર્મિક કહેવાતો હોય તો હું એવું માનું છું કે એ વ્યક્તિની ધાર્મિકતા એ દંભ સિવાય બીજું કાંઈ. ભારત માતા કી જય. માતા કી આજરોજ ભુજ મધ્ય અનશન ઉપર બેઠેલા દેવનાથ બાપુના પારણાના પ્રસંગમાં ઉપસ્થિત સૌ સંતો મહંતોના ચરણોમાં મારા વંદન. સૌ રાજકીય અગ્રણીઓ, અલગ અલગ સંસ્થામાંથી પધારેલા સૌ મહાનુભાવો અને સૌ કચ્છમાંથી અને કચ્છ બહારમાંથી પધારેલા ગૌ એ ગાયો સાથે હંમેશા જેને લાગેલી સેવા સૌ મિત્રો ભાઈઓ. નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશંતિ મૃખે મૃગા. સિંહ છે જંગલનો રાજા છે, એ બધા પ્રાણીઓને ખબર છે, પણ એને પણ પ્રયત્નો કરવો પડે. શિકાર મેળવવા માટે એને પણ પ્રયત્ન કરવો પડે. એમ જે સાધુ સંતોએ જે આ પ્રેરણારૂપી જે પ્રયત્નની શરૂઆત કરી છે એમને સરકારશ્રી તરફથી અને અમારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન. મિત્રો, સનાતન ધર્મનું આજ દી સુધી કોઈએ રક્ષણ કર્યું હોય તો કોને કર્યું છે? સંતો મહંતોએ જ કર્યું છે. અવળા રસ્તાએ ચડેલા માનવીને સાચો રસ્તો આપવામાં મહત્વનું પાછું આજ ભૂતકાળ જુઓ અને વર્તમાન જુઓ અને ભવિષ્ય પણ આ સંતો મહંતો જ કરવાનું. એમના સિવાય અશક્ય વસ્તુ છે. જ્યારે જ્યારે રાષ્ટ્રને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે અગ્રગણી તરીકે હંમેશા સંતો મહંતોએ જ ઉઠાવ્યું છે ને એનું રિઝલ્ટ 100% મળ્યું. મિત્રો, ગત આગલા જ દિવસે સંતો મહંતો સાથે ત્યાંના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે ભાઈ આ આંદોલન શેનું છે, શેના માટેનું આંદોલન છે, કેટલા ટાઈમથી આંદોલન છે, સંતો મહંતોને બોલાવો, હું એમને મળવા માગું છું. એટલે પ્રેરણાદાયક વાત આપણે બધા સંતો મહંતો સાથે કરી અને ત્યાં ગઈકાલે જ અમે નિવાસસ્થાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નિવાસસ્થાને સંતોની સાથે આપણે વીએચપીના પણ કાર્યકર્તા હતા, બધા સંતો પણ સાથે હતા. મારે પણ ત્યાં સાથે જવાનું થયું. ભારતીય જનતા પાર્ટીના ધર્મશ્રી દેવજીભાઈ પણ સાથે હતા. એમના નિવાસસ્થાને રાખવાનું કારણ શું? મુખ્યમંત્રી બને ત્યાં સુધી ક્યાં મળતા હોય છે? ત્યાં સચિવાલય, એમની ઓફિસે મળતા હોય છે. હવે સચિવાલયમાં સતત ટ્રાફિક રહેતી હોય છે, આવવા જવા માટે બધા મુલાકાતી હોય, ત્યાં સંતો બંતોને બેસાડો જોઈએ, એમને સન્માનની રીતે જાળવો જોઈએ. તો મુખ્યમંત્રીએ કીધું કે નહીં, ઓફિસે નહીં, સંતો મંતોનું સન્માન જળવાઈ રહે એટલા મારે મારા નિવાસ સ્થાને એમને મળવાનું. આ શક્ય ક્યારે થયું? આ વિચારધારાની વસ્તુ છે. એ તો એ રાજ્ય સરકાર હોય કે કેન્દ્રની સરકાર હોય, ગૌ માતા માટે હંમેશના માટે આજ આપણે જોઈ રહ્યા છીએ કે ગૌ માતા માટે કોઈ વ્યક્તિ ગાય લે એના માટે 99% મને ખ્યાલ છે ત્યાં સુધી એક ગાય પાછળ 10,000ની સબસિડી આપવામાં આવે. આજ એક ગાયને રોજ પર ડે જે પણ જગ્યાએ છે એમને 30 રૂપિયાની સબસિડી આપે. લાખો ને કરોડો રૂપિયા સરકાર, પૈસા આપણા જ છે. કોઈ જય. આજે આપણા 15 તારીખથી આપણા પૂજનીય દેવનાથ બાપુ જે ઉપવાસ ઉપર બેઠેલા 14 દિવસ થયા, તો તમામ આપણા કચ્છના તમામ જગ્યાના સંતો મંતો તેમજ તમામ હિન્દુ સમાજના અલગ અલગ સંસ્થાના રાજકીય બધા અને પ્રતિનિધિ આપણી બધાની જે અગાઉ વાત થઈ, ખૂબ લાંબા ભાઈએ એ જાજી વાત કરવાની કોઈ મતલબ નથી, પણ જે પણ આપણે સંતોએ વાત કરી અને સરકાર તરફથી આપણે જે આશ્વાસન આપ્યું છે એના માટે આપણે બધાએ ભેગા રહી અને રાહ જોવાની છે. અને ભવિષ્યમાં જે પણ આદેશ થાય સંતો દ્વારા કે ગૌ પ્રેમી દ્વારા, એનામાં આપણે ભેગા રહી અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે આજે આપણે સારું પરિણામ મળે અને આપણે ગૌ માતાનો જે આપણું રાજ્ય માતાનો લક્ષ્ય છે એનામાં પાર પડીએ, એના માટે આપણે ભગવાનને પ્રાર્થના કરી અને એટલું કહી જય શ્રી રામ.
છેલ્લા આપણા 9 દિવસના આ અનુષ્ઠાન, આપણી આ બધી તપસ્યા, આ તપસ્યાને ફળસ્વરૂપ ગુજરાત સરકારને અમે ખાલી યાદ કરાવવા માટે જ, અમારો બીજો કોઈ પ્રયાસ નહીં. કેમ કે આ સરકાર બનાવવામાં અમારો બધાનો પણ યોગદાન છે અને આપણો બધાનો યોગદાન છે અને આગળ પણ યોગદાન રહેશે. એટલે સરકારને યાદ કરાવવા માટે કે સરકારને તો યાદ હશે કે ભાઈ આપણા માટે આપણી ગાય માતા છે અને એનું સંરક્ષણ કેવી રીતે થાય એ હેતુથી આપણે આ 9 દિવસીય આપણું અનુષ્ઠાન, આપણો તપ, આમાં આપણા આશીર્વાદ આપવા જે વિશ્વવિખ્યાત અને જેની વાણી સાંભળે હજારો લોકોના જીવના કલ્યાણ થઈ ગયા એવા પૂજ્ય કનકેશ્વરીમાં આપણે વચ્ચેમાં ઉપસ્થિત અમારા પૂજ્ય સર્વે કચ્છ મંડળના સંતો, જિલ્લા પ્રમુખ શ્રી જનકસિંહજી, ધારાસભ્ય શ્રી PM જાડેજા સાહેબ, સંઘના હેમંતસિંહજી, અન્ય પણ સંઘના કાર્યકર્તાઓ, BHP ના કાર્યકર્તાઓ, ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓ, અન્ય પણ જે પણ સંગઠનના કાર્યકર્તાઓ, અહીંયા જે પણ ગૌરક્ષકો, ગૌપ્રેમીઓ, સનાતનીઓ ઉપસ્થિત છે, આપ સૌ આપણાને એ વાતનો આનંદ થયો. હું તો હંમેશા માટે કહું છું ને આગળ પણ એ વાતને ધ્યાનમાં રાખી આપણે બધા જ કોઈ બી ચીજને તમારે પ્રાપ્ત કરવી હોય ને તો પરિશ્રમથી જ કરવાની. કેમ કે કોઈ બી ચીજ તમને સહેજથી પ્રાપ્ત થઈ ગઈ ને એની તમે કોઈ ઇજ્જત ન કરી શકો, એની તમે કોઈ દિવસ કદર નહીં કરી શકો. કદર તમે ક્યારે કરી શકો? જ્યારે તમને ચીજ કોઈ પરિશ્રમથી મળી હોય. તો આપણા આ પરિશ્રમ થી આપણને પૂજ્ય સંતોના, આપણને મુખ્યમંત્રી સામેથી આપણને મેસેજ આવ્યો, આમંત્રણ આવ્યું કે ભાઈ સંતો અમારાથી એકવાર મુલાકાત કરે. અમે સંતોથી મુલાકાત કરીએ. સંતોને અમે નિવેદન છે એકવાર ગાંધીનગર આવે અને આપણા પૂજ્ય સંતો અહીંયા 5 સંતો ગાંધીનગર ગયેલા અને ગાંધીનગર મુખ્યમંત્રી સાથે જો મીટિંગ કરી, આપણે સંતો વાત કરી છે. મીટિંગ થઈને ત્યાં એમણે ભારપૂર્વક જવાબદારીથી કીધો છે કે ચોક્કસ આવા વાળા સમય એટલે આવા વાળા જલ્દી ટાઈમમાં ગુજરાતની અંદર ગાય માતાને સન્માન એટલે આપણે એક રાજ્ય માતાનો દરજ્જો દેવાનો. એ કોઈને વોર્ડ આપવો છે, આપણે કોઈને એવોર્ડ આપતા હોઈએ છીએ. એવોર્ડ 100 રૂપિયાનો હોય છે કે 50 રૂપિયાનો હોય છે, એ એની કિંમત નથી, પણ એવી એવોર્ડ છે. એટલે ગુજરાતની અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે આગળ સમણ, અને એના માટે આપણે બધા જ જે પ્રયત્નશીલ, જે સનાતનીઓ જો ગાયને પૂજે છે, જો માને છે, એની સેવા કરે છે, બધાને આપણે પણ બધાનો દાયિત્વ છે કે એને આપણા સૌ સાથે મળીને એક સમર્થન આપીએ, એનો સપોર્ટ કરીએ અને જલ્દી ગૌ માતા, રાજ્ય માતાનો એને દરજ્જો મળે, એની જાહેરાત થાય. અમને પણ મુખ્યમંત્રી ઉપર 100% વિશ્વાસ છે. અનુભવ તો બહુ સારો છે કે જે અમારી માંગ હતી ગાયને ગુજરાતમાં રાજ્ય માતાનો દરજ્જો મળવો જોઈએ અને એને માટે તો અમે બેઠા હતા, તપસ્યા કરતા હતા અને એની જો માંગણી છે સરકાર આગે એની સ્વીકારે છે અને આની આગે કામ કરશે તો લાગણી તો બિલકુલ પ્રસન્નતાની અનુભવીએ છીએ. હવે તો સરકારને નિર્ણય લેવાનો છે કોણ કોણમાં સમિતિમાં રહેશે અને એના કોણ કોણ સદસ્ય હશે. પણ એટલો ચોક્કસ છે કે 1-2 સંતો હશે તો મને લાગે છે કે સારો એને સમર્થન મળી રહેશે, એને સારો જે બી મટીરિયલ મળશે સંતો વધારે આપી શકશે. હું તો હંમેશા માટે કહું છું કે અમે સમસ્યા નથી, અમે સમાધાન છીએ. ત્યાં તમને ક્યાં પણ કોઈ તકલીફ આવતી હોય તો અમે ચોક્કસપણે તમારો રસ્તો માર્ગદર્શન કરી શકીએ. એટલે અમે માર્ગદર્શક ચોક્કસ બનશો અગર સરકારનો કે અમને આગ્રહ હશે. મુખ્યમંત્રીનું ત્યાં જે પહેલે જે આપણે વાત કરી ત્યાં બેસાડ્યા છે, સાથે ચાય પાણી પીધા છે, સારી રીતે વાત કરી છે અને આત્મીયતા તો વાત કરી છે ને ભાઈ કે આ મુદ્દો છે કે ભાઈ સંતો નહીં, અમારો મુદ્દો છે અને અમે એના ઉપર ચોક્કસ કામ કરવા માંગીએ છીએ. ને અમારે માટે એવું છે કે ગાય વિચારતા હતા કે ગાય ગુજરાતની અંદર રાજ્ય માતાનો દરજ્જો મેળવે અને આપે સંતોએ અવાજ ઉપાડી છે, અમારા માટે સોનામાં સુહાગા જેવો છે. ઘણા બધા સમગ્ર સમાજને ગાયો છે, જેવી રીતે આપણે
જોયું છે અત્યારે રોડો ઉપર ઘણી બધી રખડે છે, આખા નંદી રખડે છે, એક્સિડન્ટ થાય છે, એનો પણ જીવ જાય છે, સામે સામે વ્યક્તિનો જો આપણું ગૃહ મંત્રાલયના ડેટા ઉપાડીને જોજો, એક વર્ષમાં 10 થી 15,000 વધારે લોકોના મૃત્યુ થયા છે. એટલે એને અંદર ઘણો બધો આપણે ગાય પૂજનીય માનીએ છીએ. પૂજનીય માને એટલે એઠવાડો ચાટતી હોય તો એ આપણને સારો નહીં, આપણી પૂજનીય છે એટલે એને સન્માન મળે, એને માટે જો જોગવાઈ કરવાની હોય, એને કંઈ તકલીફ ન પહોંચે, એને માટે આ કાયદો બનવો જોઈએ.